વર્ષ 2024માં ગુજરાતી ફિલ્મો તો ઘણી આવી, પણ સરસ જોરદાર કલેક્શન કર્યું હોય ને એવી ગુજરાતી ફિલ્મો ઘણી ગાંઠી જ હતી. એમાં બે ફિલ્મોના નામ લઈશ, કસુંબો અને જમકુડી. આ ફિલ્મના કલેક્શન જબરજસ્ત હતા અને એમાં પણ જમકુડીનું જે લાઈફ ટાઈમ કલેક્શન થયું, ટોપ 5માં એન્ટ્રી લઈ લીધી, એટલું કલેક્શન થયું. એટલે આ બે ફિલ્મોનું પહેલા વીકનું કલેક્શન અને ફક્ત પુરુષો માટે ફિલ્મનું પહેલા વીકનું કલેક્શન, એનું કમ્પેરિઝન કરશું આપણે. ધ્યાનથી સાંભળજો. વર્ષ 2024ની પહેલા વીકની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ફક્ત પુરુષો માટે બની ગઈ છે. પહેલા વીકની વાત કરું છું. 2024ની સૌથી વધુ પહેલા વીકની કમાણી કરનારી ફિલ્મ ફક્ત પુરુષો માટે બની ગઈ છે. પહેલાં હું તમને જમકુડીનું અને કસુંબોનું પહેલા વીકનું કલેક્શન શેર કરી દઉં. જમકુડીનું પહેલા વીકનું ટોટલ કલેક્શન હતું 4,35,00,000 રૂપિયા. 7 દિવસનું નેટ કલેક્શન હતું. અને કસુંબોનું પહેલા વીકનું 1,67,00,000 રૂપિયા હતું. હવે ફક્ત પુરુષો માટેનું જોઈએ આપણે, 10મા દિવસનું અને 11મા દિવસનું કલેક્શન જોઈએ, સાથે સાથે એક વીકનું કલેક્શન કેટલું થયું છે એ પણ જોઈ લઈશું. હવે રવિવારની ઓક્યુપન્સી 27.91% હતી. મોર્નિંગ શોમાં 10.15%, આફ્ટરનૂન શોમાં 31.57%, ઇવનિંગ શોમાં 36.93% અને નાઇટ શોમાં 32.97%. વીકેન્ડમાં ઓક્યુપન્સી જબરજસ્ત આવી રહી છે અત્યારે તો. આવતા શુક્રવારે બે ફિલ્મો આવે છે. જોઈએ હવે શું હાલચાલ થાય છે અને કેટલી આ ફિલ્મને અસર કરે છે એ જોવાનું થશે આપણે. અમદાવાદમાં 31% હતી, મુંબઈમાં 43.50%, સુરતમાં 17%, આણંદમાં 20%, ભાવનગરમાં 10.25%, ગાંધીનગરમાં 11.25% અને વડોદરામાં 35%ની ઓક્યુપન્સી હતી. સોમવારની ઓક્યુપન્સી ઘટી ગઈ છે. સોમવારની ઓક્યુપન્સી તમને કહું 7.27% રહી. મોર્નિંગ શોમાં 4.98%, આફ્ટરનૂન શોમાં 6.76%, ઇવનિંગ શોમાં 6.77% અને નાઇટ શોમાં 10.56%ની ઓક્યુપન્સી રહી. અમદાવાદમાં 8% હતી, મુંબઈમાં 9.75%, સુરતમાં 5.5%, આણંદમાં 4.75%, ભાવનગરમાં 7.67%, ગાંધીનગરમાં 10% અને વડોદરામાં 5.5%ની ઓક્યુપન્સી રહી. એટલે વીકડેમાં પણ નાઇટ શોની ઓક્યુપન્સી ડબલ ડિજિટમાં છે, એટલે સારું છે એવું કહી શકાય. હવે પહેલા વીકનું આ ફિલ્મનું નેટ કલેક્શન 5 કરોડ થઈ ગયું છે. મેં તમને આગળ કીધું એમ જમકુડીનું કેટલું હતું તો કે ભાઈ 4,35,00,000 રૂપિયા અને કસુંબોનું 1,67,00,000 રૂપિયા હતું. આ બે ફિલ્મો જ હતી જેનું કલેક્શન ખૂબ સારું છે. અને આ ત્રીજી ફિલ્મ આવી ગઈ જેનું પહેલા વીકનું કલેક્શન 5 કરોડ થઈ ગયું છે. એટલે 2024ની અત્યાર સુધીની પહેલા વીકની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ફક્ત પુરુષો માટે થઈ ગઈ છે. 8મા દિવસનું કલેક્શન 25,00,000 રૂપિયા આવ્યું, 9મા દિવસનું 55,00,000 રૂપિયા, 10મા દિવસનું 84,00,000 રૂપિયા અને 11મા દિવસનું 16,00,000 રૂપિયા આવ્યું. ટોટલ 11 દિવસનું કલેક્શન 6,80,00,000 રૂપિયા થઈ ગયું છે, જે ખૂબ સારું કહેવાય. ફક્ત ને ફક્ત 11 દિવસમાં 7 કરોડની અરાઉન્ડનું કલેક્શન આ ફિલ્મે કરી નાખ્યું છે. એટલે આ ફિલ્મ ડેફિનેટલી હજુ ચાલવાની તો છે. પાછું ઉપરથી એવું છે સપ્ટેમ્બર મહિનામાં 5-6 ગુજરાતી ફિલ્મો આવે છે. હવે જો એમાંથી એકાદી જોરદાર નીકળે તો ડેફિનેટલી આ ફિલ્મને જબરજસ્ત બ્રેક લાગી જશે. એટલે હવે કોણ નડે છે આ ફિલ્મને એ આપણે આ મહિનામાં જોવાનું થશે. બાકી લાઈફ ટાઈમ તમારું જે પ્રિડિક્શન હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.